10મા સ્કંદની અંતિમ કથા સુદામા ચરિત્ર. સુદામો દામોદરનો સુંદર મિત્ર એટલે સુદામો. શું હતું સુદામાની પાસે? ફાટલી પોતળી, બેદોડ શરીર અને પૌવાની કણકી સિવાય બીજું કઈ નહોતું. પણ છતાંય સુદામાને ભગવાને કેટલી મોટી સરપ્રાઈઝ આપી દીધી. સુદામાના જીવનના બે નિયમ: કોઈની પાસે માગવાનું નહીં અને આવતીકાલની ચિંતા કરવાની નહીં. આ બેમાંથી એકેય નિયમ આપણને લાગુ ના પડે હો. બેમાંથી એકેય ના ચાલે આપણી જોડે, કારણ આપણને માગ્યા વગર ચાલતું નથી અને ચિંતા કર્યા વગર રહેવાતું નથી. સુદામાએ એક નિયમ લીધો, કોઈની જોડે માંગવાનું નહીં. ભિક્ષાવૃત્તિ કરતા કરતા જે કંઈ પણ મળે બસ એમાં જ પોતાનું જીવન વ્યતીત કરવાનું અને આવતીકાલની ચિંતા નહીં કરવાની. કાલે શું થશે, કાલની વાત કાલે, આજે નહીં. સુદામાની પત્નીએ સુદામાને એક દિવસ કીધું, અરે સ્વામીનાથ, તમે તમારો એક નિયમ ભૂલતા હોય એવું લાગતું નથી? સુદામાએ કીધું, કયો નિયમ? મેં તો મારા બે નિયમ બરાબર પકડી રાખ્યા છે અને જો કદાચ હું ભૂલતો હોય તો તારી ફરજ છે કે તું મને યાદ કરાવ. કયો નિયમ ભૂલું છું? જેની પત્ની સુલક્ષણા છે અને જેનું નામ છે સુશીલા. સુલક્ષણા પત્ની છે, સુશીલા જેનું નામ. સુદામાની પત્ની સુશીલાએ સુદામાને કીધું, આપણે આપણા દીકરાઓને સુખી નથી કરી શકતા. શું એ આપણું કર્તવ્ય નથી? આપણી ફરજ નથી કે આપણે આપણા દીકરાઓને સુખના માર્ગ તરફ લઈ જઈએ? સુદામાએ કીધું, તારી વાત તો સાચી, એ તો હું ભૂલી જ ગયો હતો. સારું થયું તે યાદ કરાવ્યું. પણ સુદામાને થયું કે હવે માગવા જવું તો કોની જોડે માગવા જવું? એવો કોઈ ધનવાન હોવો જોઈએ ને. ત્યારે સુદામાની પત્નીએ કીધું કે મને બરાબર યાદ છે, જ્યારે હું લગ્ન કરીને તમારે ઘેર આવીને ત્યારે તમે મને એક દિવસ એમ કહ્યું હતું કે મારો એક મિત્ર છે અને જે દ્વારિકાનો રાજા છે, તો તમે એની જોડે માગવા ન જાઓ. સુદામાને થયું, આને બધું ક્યાં યાદ રહે છે? સુદામાની પત્નીએ કીધું, કંઈક લઈને જવું પડે ને. હા, તો લો, આજે ભિક્ષાવૃત્તિમાં મને પૌવાની કણકી મળી છે, મેં કોઈને આપી નથી, જાઓ એ લઈને જાઓ. તો સુદામો કે, હા લાયતા તો પછી જતો આવું. ના મને તો ના મને, પણ જવું તો પડશે. હવે તો કોઈ છટકબારી એ રહી નથી. સુખદેવજી વર્ણન કરે, રાજા બેડોળ શરીર, પોતળી એ ફાટલી, ખભે પૌવાની કણકીની પોટલી લઈ સુદામો ચાલતો ચાલતો દ્વારિકાપુરી તરફ પહોંચે. દ્વારપાળોને જઈને કીધું, જાઓ તમારા રાજાને જઈને કહો કે ના સુદામા નામનો એનો મિત્ર આવ્યો છે. દ્વારપાળો મશ્કરી ઉડારે, ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી? આવો મિત્ર અમારા રાજાનો ના હોય ભાઈ, આગળ જા, આગળ જા. સુદામો વિનંતી કરે, અરે ભાઈ એક વખત જઈને સમાચાર તો આપો, જણાવો તો ખરા. પણ સિપાહીઓ, દ્વારપાલો હસી રહ્યા છે, મશ્કરી ઉડારે છે. સુદામા વિચારે કે આ કોઈ જાય એવા તો લાગતા નથી, લાઈને અહીં થોડી વાર બેસીને રાહ જોઉં. સુદામો બેસી ગયો દ્વાર ઉપર. સુદામાએ દ્વારપાલોને કીધું, ભાઈ રખે, કદાચ જો મારા શરીરમાંથી પ્રાણ નીકળી જાય અને અહીં થઈને તમારા રાજાનો રથ જો પસાર થાય ને પૂછે કે આ કોણ સૂતું છે, ત્યારે એટલું જવાબ આપજો કે સુદામા નામનો બ્રાહ્મણ હતો અને તમારો મિત્ર હોવાનો દાવો કરતો હતો. આટલો જવાબ તો આપજો. અને એક હૃદયમાં રામ વસ્યો. એને થયું કદાચ મિત્ર હોય પણ ખરો, કારણ બ્રાહ્મણ છે ને ભગવાન બ્રાહ્મણ પ્રિય છે.
લાવો જઈને સમાચાર તો આપીએ, જો હશે તો અંદર બોલાવી લેવું, નહીં હોય તો આગળ કાઢી મૂકીશું. ભગવાન દ્વારિકાથી હિંડોળા ઉપર રૂકમણીની સાથે ઝૂલી રહ્યા છે. દ્વારપાળ આવ્યો સમાચાર લઈ. ભગવાન આંગણે એક બ્રાહ્મણ આવ્યો છે, બેડોળ શરીર છે, ફાટલી પોતડી છે, કદરૂપો દેખાય છે, પણ તમારો મિત્ર હોવાનો દાવો કરે છે અને નામ એનું સુદામા છે. અને સુદામા શબ્દ સાંભળતા ભગવાન એક પલનો પણ વિલંબ કર્યા વગર સુદામા 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 કરતા ભગવાને દોટ મૂકી. શ્રીઅંગ ઉપરથી ભગવાનનું ઉપવસ્ત્ર નીચે પડી ગયું તોય ભગવાન લેવા માટે નથી રહ્યા, પણ સુદામા 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 કરતા ભગવાને દોટ મૂકી. પટરાણીઓને થયું કે ભગવાનનો મિત્ર એવો તો કેવો હશે કે ભગવાન આટલા બધા અધીરા બન્યા છે, લાવો અમે જોવા જઈએ. અને પટરાણીઓએ જ્યાં સુદામાને જોયો ને સુદામાને જોતાની સાથે પટરાણીઓના મસ્તક નીચા ઝૂકી ગયા. આવો મિત્ર હોય જેના કપડાના ઠેકાણા નહીં, દેદારના ઠેકાણા નહીં, રૂપના ઠેકાણા નહીં, રંગના ઠેકાણા નહીં, આવો મિત્ર હોય? પટરાણીઓએ સુદામાના કપડા જોયા, રૂપ જોયો, રંગ જોયો, જ્યારે ભગવાને સુદામાના હૃદયનો પ્રેમ જોયો. સુદામા સુદામા કરતા ભગવાને સુદામાને હૃદય સાથે સ્વાગત કર્યું. આવો સુદામા આવો. પોતાના સિંહાસન ઉપર સુદામાને બેસાડી દીધો. બોલો, આનાથી વધારે દિલદાર બીજો કોણ મળે? પોતાના રાજ સિંહાસન ઉપર સુદામાને બેસાડી દીધો અને ભગવાન નીચે બેઠા. સોનાના તાટ મંગાયા, ગંગા યમુનાના નીર મંગાયા અને આજે ભગવાન સુદામાના ચરણ પખાડે છે. સુદામાએ કીધું, નહીં કનૈયા, આવું બધું ના કરીશ, આ બધું મને નથી ગમતું. તું મોટો માણસ કહેવાય કનૈયા, હું નાનો માણસ કેવું, તારાથી આ બધું મારું ના થાય, મને શરમ આવે છે. અરે ભગવાને કીધું, નહીં સુદામા, આજે તું મારે આંગણે મારો દેવ બનીને આવ્યો છે, મારે ચરણ તો પખાડીશ. રામા અવતાર આજે ભગવાને યાદ કર્યો હશે કે રામા અવતારમાં કેવટ પ્રસંગમાં કેવટે ભગવાન શ્રી રામના ચરણ પખાડ્યા હતા. આજે એ જ કેવટ કૃષ્ણ અવતારમાં સુદામાનું રૂપ લઈને આવ્યો છે. આજે ભગવાન કહે છે, એ સમયે તારી જોડે કોઈ પાત્ર નતું, પણ તારા હાથને પાત્ર બનાવ્યું હતું અને હૃદયના ભાવાસુરથી આંખના આંસુ વડે તે મારા ચરણ પકડ્યા હતા. સુદામા, હું તારી તોલે તો ન આવી શકું. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત પટરાણીઓએ કીધું, આપણે આંગણે દેવ છે ને, એના આશીર્વાદ લઈ લો. આશીર્વાદ લેવો એ પણ એક લાહો છે, એમને આશીર્વાદ મળતો નથી. આ અવતાર વારે ઘડીએ નહીં આવે. ભગવાને કીધું, એક એક પટરાણી એક એક મીઠાઈ ખવડાવતી જાય, સુદામો આશીર્વાદ આપતો જાય. હવે બે ચાર ચપટા ખાવા સારા લાગે, પણ આ તો 16,108 ખાવાના. ભગવાને કીધું, સુદામાએ કીધું, ભગવાન જરા મારા પેટની સામું જુઓ. હવે એમને ઢગલા કરો, આટલા બધા ચકતા ના ખવાય. એટલા બધા સુદામાએ આશીર્વાદ આપ્યા કે સુદામો થાકી ગયો. સુખદેવજી વર્ણન કરે, પરીક્ષિત કૃષ્ણ ને સુદામા બેઠા છે. બંને જણા એકબીજાની જોડે મનથી વાતો કરે છે. સુદામો કહે, જોને આવડી મોટી દ્વારિકાનો રાજા છે તો એમ નથી કહેતો કે સુદામા તારે શું જોઈએ છે આપી દઉં તને. ભગવાન વિચારે છે, જોને માંગવા આવ્યો છે પણ માંગતો જ છે નહીં. માંગતો તો છે નહીં. બંને મનથી વાતો કરે છે. ત્યાં ભગવાને વિચાર્યું કે એમને મૂંગા બેસી રહીશું તો આખો દાડો જતો રહેશે, એટલે ચાલો આપણે વાતની શરૂઆત કરીએ. એટલે ભગવાને વાતની શરૂઆત કરી. સુદામા,
સુખી છો ને? સુદામો કે માં દેદાર પરથી ખબર નહીં પડતી હોય સુખી છો કે દુખી? એમ મારા કપડા જોઈને નહીં ખબર પડતી હોય? પણ હવે પૂછ્યું છે તો જવાબ તો આપવો પડે. સુદામાએ કીધું ન બોલવામાં 9 ગુણ, કહી દેવા દે ને. હા ભગવાન સુખી છું. ભગવાનને થયું ગાજ્યા વગર વર્ષે એવું લાગતો નથી. વાંધો નહીં, પણ વાતને ચાલુ રાખો. સુદામા, તને ખબર છે આપણે ગુરુને ત્યાં ભણતા હતા ત્યારે ગુરુએ આપણને જંગલમાં લાકડા વીણવા મોકલ્યા હતા, ચણાનો નાસ્તો આપ્યો હતો, અને સુદામાનું મસ્તક નીચે ઝૂકી ગયું. આ બધી વાતો અહીંયા યાદ કરવા જેવી છે. શા માટે ભગવાને યાદ કરાયું? સુદામાનું અપમાન કરવા નહીં, પણ સુદામાને એ અણસાર આપ્યો. સુદામા, તું અત્યારે જે ભોગવી રહ્યો છું ને એનું કારણ આ છે કે એ સમયે તું મારા ભાગના ચણા ખાઈ ગયો હતો. બીજાનું લેવાની વૃત્તિ ન રાખી સુદામા. અને જ્યાં સુદામાનું મસ્તક નીચે ઝૂકી ગયું, ભગવાનને ખબર પડી કે સુદામો સમજી ગયો, એટલે ભગવાને વાતને બદલી નાખી. આપણે તો ઇન્સલ્ટ કરી નાખીએ છીએ, ભગવાને ઇન્સલ્ટ ન કર્યું, કેવલ હિન્ટ્સ આપી અને પછી વાતને બદલી કાઢી. ભગવાને વખાણ કર્યા. સુદામો ભણવામાં બહુ હોશિયાર હતો. ગુરુજી એક વખત બોલે ને સુદામાને યાદ રહેતું. મારે સુદામાને પૂછવું પડે કે ગુરુજી આજે શું શીખવાડ્યું. સુદામાને થયું હાશ, વાત બદલાઈ ગઈ આખી. સુદામા, તારા લગ્ન થઈ ગયા? હા ભગવાન, લગ્ન થઈ ગયા. 2-3 સંતાનો પણ છે. સુદામાએ કીધું કન્યા તારા લગ્ન થઈ ગયા? કન્યાએ કીધું તો મારા તો ક્યારના થઈ ગયા. સુદામાએ કીધું તો પછી ભાભીને મલાઈ તો ખરો. એટલે રૂકમણીને બોલાયા. રૂકમણીને કીધું જો આ તારી ભાભી રૂકમણી. સત્યભામાને બોલાયા. આ બીજી પત્ની મારી સત્યભામા. જાંબુવંતીને બોલાવી, કાલિંદીને બોલાવી, મિત્રાનંદજીને બોલાવ્યા. સુદામો કે આટલા બધા લગ્ન કર્યા અને મને એકે લગ્નમાં ના બોલાયા? આમ બહુ મિત્ર મિત્ર કરું છું ને. ભગવાને કીધું સુદામા ત્યાં ક્યાં બોલાયો મને? તે મને ના બોલાયો, મેં તને ના બોલાયો. ફિટ્ટુસ. અને ભગવાને ત્યાં મુદ્દાની વાત લાવીને મૂકી દીધી. સુદામા, મારી ભાભી રસોઈ સારી બનાવે છે ને? સુદામો કે અહીં તો અલ્લાહ કુસ્તી કરીએ છે. અન્નને અને દાંતને વેર છે, પણ હવે એવું તો કહેવાય નહીં તો દુઃખ રેડ્યું કહેવાય. લાઈને કહી દેવા દે ક્યાં જોવા આવવાનો છે, રોટલો ને મરચું ખાઉં છું કે શું ખાઉં છું. અને સુદામા બોલી દીધું હા ભગવાન રસોઈ સારી બનાવે છે. અને ભગવાને વાતને પકડી લીધી. તો સુદામા, જો મારી ભાભી રસોઈ સારી બનાવતી હશે તો મારા માટે કંઈક મોકલ્યું હશે. સુદામાને ફાળ પડી. ચોક્કસ પૌવાની પોટલી જોઈ ગયો. પાછળ હાથ નાખી સંતાડવા જાય. આજે ભગવાને પૌવાની પોટલી છીનવી લીધી. નહીં સુદામા, મારા માટે લાયો છું ને તો લાય મને આપી દે. ભગવાને પૌવાની પોટલીની ગાંઠ નહીં, સુદામાના પ્રારબ્ધની ગાંઠ ખોલી નાખી. ગાંઠ ખોલતાની સાથે ભગવાનની નજર ગઈ, પૌવાની કણકી જોઈ અને જગતના બ્રહ્મની આંખમાં આંસુ આવી ગયા. સુદામો કે દુઃખ થયું ને તને? હું તને ક્યારનો એટલે જ નતો હાલતો કે તું 56 ભોગ આરોગનારો, તારાથી આવી પૌવાની કણકી ના ખવાય. જોયું દુઃખ થયું ને? ભગવાને કીધું નહીં સુદામા, તારા પૌવાની કણકીનું દુઃખ નથી મને. તો આજે પૌવાની કણકી મેં જોઈ ને તો મને મારી માં યશોદા યાદ આવી ગઈ. હું જ્યારે ગોકુળમાં હતો ને ત્યારે યશોદા મને દૂધમાં પૌવા નાખીને આરોગ આવતી હતી. આજે ભલે મારી ભાભી સમાન માએ ભલે દૂધ નથી મોકલ્યું, પૌવાની કણકી મોકલી છે, પણ આજે મને કણકીમાં પણ એના પ્રેમ રૂપી દૂધનો સ્વાદ આવે છે. 1 મુઠ્ઠી 2 મુઠ્ઠી અને 3જી મુઠ્ઠી જ્યાં ભગવાન આરોગવા જાય, પટરાણીએ કીધું બસ ભગવાન હવે નહીં, હવે એને આપવા જેવું આપણી જોડે કશુંય નથી. કેટલી મોટી સરપ્રાઈઝ ભગવાને સુદામાને આપી દીધી.
પણ સુદામાને ભગવાને એક અણસાર કર્યો નથી કે મેં તને આટલું બધું આપી દીધું એમ. પોતાના જેવા વૈભવ આપી દીધા, પોતાના જેવા સુખ આપી દીધા, પોતાના જેવા બંગલા આપી દીધા. બંગલા નહીં, મહેલ આપી દીધો. બંગલો તો બહુ નાનો શબ્દ છે. પોતાના જેવા વૈભવ આપી દીધા ભગવાને. સુદામાએ વિચાર્યું કે આ તો રાજા કહેવાય. આ ફાટલા કપડા જ્યાં ત્યાં બધા નાખી ન રખાય. લાઈ વાડીને એક બાજુ મૂકી દો. સુદામો ફાટલી પોતળી વારીને એક બાજુ મૂકવા જાય અને આ તો પાછો નટખટ ને એટલે ટીખડ કરી આણે. સુદામાને કીધું, સુદામા ઘેર જવાની તૈયારી કરે છે? સુદામાને એમ કે આટલા બધા વર્ષે મળ્યો છું તો આજથી એમ કહું કે હું ઘેર જઉં તો મને એમ આગ્રહ તો કરશે ને કે આવ્યો છું 2-4 દાડા રહીને જાય એમ. એટલે સુદામાએ કીધું કે હા ભગવાન, ઘેર જવાની તૈયારી કરું છું. અને ભગવાને તો કહી દીધું, સારું તારે જવું હોય તો જા. સુદામો કે આ તો ખરો છે, આટલા બધા વર્ષે મળ્યો છું તો એમ નથી કેતો કે આવ્યો છું 2-4 દાડા રહીને જાય એમ. પણ ભગવાને તો કહી દીધું તારે જવું હોય તો જા. સુદામાએ કીધું તો પછી ભગવાન જવું. અને ત્યાં યાદ આવ્યું કે પિતાંબર પહેરીને જઈશ તો પત્ની એમ કહેશે કે ગયા તા છોકરાઓનું કરવાનું તમારું કરીને આયા. પિતાંબર કાઢી નાખ્યું. પોતાની ફાટલી પોતળી હતી સુદામાએ પહેરી લીધી અને પિતાંબર વાળી અને ભગવાનને આપી દીધું. અને ભગવાને લઈ લીધું. કેમ લઈ લીધું? હવે એને ત્યાં પિતાંબરની ક્યાં ખોટ હતી કે એકાદ પિતાંબર સુદામાને આપી દીધું હોત તો શું વાંધો હતો? પણ ભગવાને પાછું લઈ લીધું. કારણ સુદામાને સમજાયું, સુદામા બીજાનું લેવાની વૃત્તિ ના રાખીશ. તારું પ્રારબ્ધ જેટલું બળવાન છે કે તું તારું જ નથી ભોગવી શકવાનો. સુદામા જા, તારી પત્ની તને વધાવવા રાહ જોઈ રહી છે. વારે ઘડીએ સુદામો પાછળ જુએ. કેમ? કોઈ લેવાની ઈચ્છાથી પાછળ જુએ છે? હમણાં બોલાઈને કંઈક આપે એમ નહીં. શ્રી મહાપ્રભુજી સમજાવે છે, સુદામોએ વિચાર્યું કે હું ક્યાં વારે ઘડીએ આવવાનો છું, પણ એક વખત આવ્યો છું તો દ્વારિકાધીશને મારા હૃદયમાં પૂરીને લઈ જાઉં. તેથી સુદામો વારે ઘડીએ પાછળ જુએ. પાછો પોતાના નગરમાં આવ્યો. પોતાની ઝૂંપડીને જોઈ. કોકે ઝૂંપડું તોડીને મહેલ બનાવી દીધો. ચારેય બાજુ સુદામો બૂમો પાડે, સુશીલા, સુશીલા, સુશીલા. મારી પત્ની ક્યાં ગઈ? બાળકો ક્યાં ગયા? ક્યાં જઈને શોધીશું? ભગવાન તારા દર્શનનું આફળ. ચારે બાજુ સુદામો પોકાર કરે. સુદામાની પત્નીના કાનમાં અવાજ ગયો. દોડતી બહાર આવી, પોતાના પતિને જોયો. આજે સુદામાની પત્ની સ્વાગત કરવા માટે તત્પર બનેલી છે. દ્વારપાલોને કીધું, જાઓ પેલા આવે છે ને મારા દેવ છે, એને જઈને લઈ આવો. દ્વારપાળો સુદામાને પકડીને લઈ જાય. સુદામો હજુય ભગવાનની લીલાને ન સમજી શક્યો. કાડિયા ઠાકર ચોરના જોડે ગયો તો વગર ચોરીએ ચોર બની. પણ સુડે શણગાર સજેલી જ્યાં પોતાની પત્ની જોઈ અને સુદામાને આનંદનો પાર ન રહ્યો. ભગવાન તે મને આટલું બધું આપી દીધું પણ એક અણસાર કર્યો નથી. કેવી મિત્રતા!